અદાલતે સંદેશ ખાલી ઈડી હુમલા કેસમાં સસ્પેન્ડેડ ટીએમસી નેતા શેખ શાહજહાંને 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. શેખ શાહજહાંએ અન્યનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ રાજા ભૌમિકે જણાવ્યું કે સીબીઆઈએ નજરત પોલીસ સ્ટેશનના કેસ નંબર 8માં શેખ શાહજહાં, સુકુમાર સરદાર અને મહેબૂબ મોલ્લાનીની 6 દિવસની પોલીસ કસ્ટડી માટે પ્રાર્થના કરી હતી. કોર્ટે તેને મંજૂરી આપી છે. સંદેશ ખાલીમાં ઈડી હુમલાના કેસના આરોપીએ એએનઆઈને જણાવ્યું કે કોર્ટની કાર્યવાહીની વિગતો શેર કરતા ભૌમિકે કહ્યું કે તેણે તબીબી આધાર પર જમીન અરજી દાખલ કરી છે. ભૌમિક શેરે કહ્યું, અમે તબીબી આધારો પર જમીન અરજી દાખલ કરી છે અને અમે તબીબી દસ્તાવેજો બતાવ્યા છે. કોર્ટે અમારી અરજી સાંભળી અને આદેશ પસાર કર્યો છે. અમે હજુ પણ આદેશનું પાલન કરવાનું બાકી છે. ભૌમિકે એ પણ શેર કર્યું કે શાહજહાંને કરોડરજ્જુની સમસ્યા છે, પરંતુ ઈડીના અધિકારીઓએ જ્યારે તેના સ્થાન પર દરોડા પાડ્યા ત્યારે તેમના મેડિકલ રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. ભૌમિકે કહ્યું કે શેખ શાહજહાંને પણ કેટલીક તબીબી સમસ્યાઓ છે, તેમની કરોડરજ્જુની સમસ્યા છે અને અમે સંબંધમાં અરજી દાખલ કરી છે. તબીબી દસ્તાવેજો તેમના ઘરમાં છે, જેને સીબીઆઈએ સીલ કરી દીધા છે.